સ્કોપ ફાઉન્ડેશન અને સ્કોપ ગુરુકુલ બંને એક જ વસ્તુ ઉપર કામ કરે છે. અને એ બંને વસ્તુનું આપણું મેઇન જે કામ છે એ છે વુમનને એમ્પાવર કરવાનું. જે લોકો ભણ્યા છે બરાબર, અને જે લોકોએ પોતે કોઈ ડિગ્રી લીધી છે અને જોબ કરે છે, તો એ તો અર્નિંગ કરી જ લેવાના છે. પણ જે બહેનો હજુ સુધી ઘરે છે, અને એ ઘરે રહેવાનું રીઝન એવું હતું કે ક્યાં તો એ લોકોને બરાબર એજ્યુકેશન નહોતું મળ્યું એ ટાઈમે, બહુ વર્ષ પહેલા, ત્યારે એજ્યુકેશનનો જમાનો નહીં હતો. આપણે બધા ગુજરાતી છે, મોસ્ટલી ગુજરાતના છીએ, તો આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય કે છોકરીઓને બહુ ભણવાની પરમિશન તે ટાઈમમાં નહોતી મળતી, રાઈટ? 19ની સિરીઝની અંદર 2000 પછી આખો જમાનો ચેન્જ થઈ ગયો અને એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ બધાને જ સમજાઈ ગયું. અને આપણી સરકારે બી એ માટેના બહુ બધા પગલા લીધા. બેટી પઢાઓ બેટી બચાવો, આ બધા જે સૂત્રો છે તે આને જ રિફ્લેક્ટ કરે છે કે આપણે કોઈક ને કોઈક રીતે છોકરીઓને ઇમ્પોર્ટન્સ આપવાનું ચાલુ કર્યું. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે સાસુઓ કે મમ્મીઓ એજ્યુકેશન નથી લીધું, વહુ કે દીકરી એજ્યુકેશન લીધું છે, તો ત્યાં બંને વચ્ચે થોડું ક્લેશ થાય છે. અને જ્યારે આપણે પૈસા કમાઈએ તો જે નહીં કમાતા હોય તેની સાથે થોડો ઈગો ટકરાય. જે કમાતા હોય તેને કદાચ પ્રાઉડ નહીં હોય, પણ જે ન કમાતા હોય એને બહુ ગિલ્ટ ફીલ થતું હોય. એગ્રી તમે લોકો કે યાર હું નથી કમાતી, હું નથી કમાતી? એવું કેટલા જણને થયું છે આમાંથી કે યાર હું નથી કમાતી? એવું ક્યારેક ને ક્યારેક તો થયું જ હોય તમને બધાને. ઓકે, તો એમાંથી બહાર નીકળવા માટે, અને ટેલેન્ટ બધામાં ભગવાને ઇક્વલ આપી છે. આપણને બધાને ભગવાને 24 કલાક આપ્યા, હેલ્ધી માઇન્ડસેટ આપ્યો છે, બરાબર? આપણે બધાનું એકદમ ફળદ્રુપ માઇન્ડ છે. પણ તમને બી ખબર છે કે બહુ જ ફળદ્રુપ જમીન હોય, ખૂબ જ ફળદ્રુપ જમીન હોય, જેમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં હોય, પણ એની અંદર જો બી વાવવામાં નહીં આવે તો એમાંથી કોઈ પાક નીકળવાનો છે? નથી નીકળવાનો. એવી જ રીતે બહુ સરસ ફળદ્રુપ જમીન છે, એની અંદર બી વાવવામાં આવે છે, પણ એમાં પાણી નથી નાખવામાં આવતું, તો પાક નીકળવાનો છે? તો બી નથી નીકળવાનો, રાઈટ? તો આપણે શું કર્યું કે બધાની પાસે ફળદ્રુપ જમીન તો છે જ, બધા પાસે પોતાની આવડત છે, પોતાની સ્કિલ છે, પોતાની ટેલેન્ટ છે. આ બધી વસ્તુ ઓન બિલ્ડ. આપણે બધા જન્મ્યા ત્યારે બધા કોઈને કોઈક એક યુનિક ટેલેન્ટ સાથે જન્મ્યા છે. જે લોકો કાંઈ નથી કરતા ને, ખાલી ઘર સાચવે છે ને, એ લેડીઝ એ યુનિક ટેલેન્ટ સાથે જન્મી છે કે એને ઘર બહુ સારી રીતે ચલાવતા આવડે છે, બરાબર? તો દરેક પાસે કોઈને કોઈ વસ્તુની આવડત છે અને કોઈને કોઈ ટેલેન્ટ છે. એ ટેલેન્ટને પ્લેટફોર્મ આપી, એની અંદર રેગ્યુલર પાણી નાખી અને પ્રોપર એમાંથી પાક લેવાનું કામ આપણે સ્કોપ ફાઉન્ડેશન અને સ્કોપ ગુરુકુલ અને એની ટીમની મદદથી કરવાનું સ્ટાર્ટ કર્યું.